હીરાબાનો ખમકાર સંસ્થા દ્વારા સુરતના કતારગામમાં ભવ્ય કાર્યક્રમનું આયોજન। દીકરીઓના ઉત્થાન માટે છઠ્ઠા ચરણમાં ચેક વિતરણ કાર્યક્રમ યોજાયો। આજના કાર્યક્રમમાં કુલ 1100 દીકરીઓને આર્થિક સહાયના ચેક અર્પણ કરવામાં આવ્યા। અત્યાર સુધીમાં કુલ 4200 થી વધુ દીકરીઓને સંસ્થા દ્વારા સહાય પૂરી પાડવામાં આવી। આગામી દશેરા સુધીમાં 21000 દીકરીઓ સુધી પહોંચવાનો સંસ્થાનો લક્ષ્યાંક। શાસક પક્ષના નેતા શશીબેન ત્રિપાઠી ઉપસ્થિત, ધારાસભ્ય પ્રફુલભાઈ શિરોયા અને સામાજિક અગ્રણીઓએ કાર્યક્રમમાં આપી હાજરી। હાથી મંદિરના મહંત અમરીશાનંદજી મહારાજ દીકરીઓને આશીર્વાદ પાઠવ્યા। દીકરી ભણશે તો દેશ આગળ વધશે, દીકરીઓના શિક્ષણ પર અપાયો ભાર। નવા ભારતના નિર્માણ માટે દીકરીઓને શિક્ષિત અને સશક્ત બનાવવાની હાકલ। દીકરી બે કુળને તારે છે, તે સૂત્રને સાર્થક કરતા સામાજિક સંદેશની ગૂંજ। આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ, ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે। આપનો પરિચય અને આપની સંસ્થાનો પરિચય। મારું નામ દેસાઈ પિયુષ છે। હું હીરાબાનો ફાઉન્ડેશન ચલાવું છું। આજે કઈ જગ્યા પર શું કાર્યક્રમ રાખવામાં આજે કતારગામ સ્થિત 1100 દીકરીઓને ચેક વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને એની અંદર ઘણા બધા સામાજિક અગ્રણીઓ, સંતો, અમરીશાનંદજી મહારાજ અને આગેવાનો અને વડીલો ઉપસ્થિત રહ્યા હતા। દીકરીઓને શું સંદેશો આપશો? કયા સંદેશો સાથે આ ચેક વિતરણનો કાર્યક્રમ છે? આ છઠ્ઠા ચરણનો ચેક વિતરણનો છે। અત્યાર સુધી 4300 જેટલી દીકરીઓને અમે ચેક વિતરણનો કાર્યક્રમ કરી ચૂક્યા છીએ અને ચેકની રકમ મળી ચૂકી છે। આવતીકાલનું ભારત આપણે સોંપવાનું છે, નારીને શક્તિ કહેવામાં આવે છે, રીતે બોલવો છો? ભારતને આપણે કહીએ તો ભારત માતા તરીકે ઓળખીએ છીએ અને જ્યારે ભારત માતાની વાત થાય ત્યારે દીકરી પણ એક માતા છે। તો હું દીકરીને અને ભારત માતાને બેને તુલ્ય ગણું છું। એટલા માટે હું ભારત માતાને છે અને દીકરીને, એટલે બંને મારા નજરમાં તો બંને એક જ છે કે એક દીકરી મારા માટે ભારત દેશ જ છે। બીજા સમાજના મોભીઓને શું સંદેશો આપશો? મોભીઓને એવો સંદેશ આપવા માંગુ છું કે આપણે સાથે મળી અને ખભેથી ખભા મળાવી અને દીકરીને આગળ વધવાની એને પ્રોત્સાહન આપી અને એને સ્કૂલ અને એજ્યુકેશનમાં મદદરૂપ બનીએ।